ચરિત્ર કરી અને એમનું એક બાળકો માટેથી પુસ્તક છે, એમાં એવો ઉલ્લેખ કરે છે કે મહાદેવ અને પાર્વતીજી નીલકંઠ મેળામાં આવ્યા અને ભગવાન નીલકંઠની એમણે એમ કે સેવા કરી, બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા. એટલે આ દરેક રીતે સંસ્કૃતિનું અપમાન છે. આ લોકો વારંવાર, હમણાં જ જલારામ બાપા વિશે પણ આ લોકોએ બફાટ કરતો એક સ્વામીનો વિડીયો હતો, એવી જ રીતે પણ મેં એક વાત માર્ક કરી છે કે જ્યારે આ લોકો કોઈ કાંડમાં પકડાય છે, હમણાં જ એમનું એક સ્વામીનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો વિડીયો વાયરલ થયો, આ પાપને ઢાંકવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટેથી આ લોકો પ્રસિદ્ધિ, લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેથી આવા વિડીયોમાં બફાટ કરતા હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આ લોકોને ખરેખર આમના જે મોટા સંતો મહંતો છે એ આવા લોકો વિરુદ્ધ પગલા કેમ નથી લેતા. ભૂતકાળમાં પણ મેં ફરિયાદ દાખલ કરાવેલી, ત્યારે મને